નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભલે આપણા દેશમાં ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત ડોક્ટર એવા કામ કરે છે જે આપણે તેના પરથી વિશ્વાસ ગુમાવી દઈએ છીએ। તાજેતરમાં અસમમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સમગ્ર ડોક્ટર સમુદાયને બદનામ કરી રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ આસામમાં કતરમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 28 વર્ષીય યુવકનો પ્રાઇવેટ પાર્ટ એક ડોક્ટરે કાપી નાખ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સંક્રમણની સારવાર કરાવવા ગયો હતો અતિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મણિપુરમાં ગિજીમ્બાન રહેવાસી અને અર્તિક કુરમાન નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે કે તેનો પ્રાઇવેટ પાર્ટ ડોક્ટરે તેની મંજૂરી વગર કાપી નાખ્યો કહેવામાં આવી રહ્યું છે। અતિકે 19 જૂન હોસ્પિટલમાં જનનાગોમાં સંક્રમણની ફરિયાદ લઈને ગયો હતો। અહીં ડોક્ટરે તેને બાયોસ્પેસી ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી, જે માટે તે રાજી થઈ ગયો હતો અને ટેસ્ટ કરાવવા ગયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ જ્યારે તે ટેસ્ટ કરાવ્યા બાદ ભાનમાં આવ્યો ત્યારે તે જોયું તો તેનું જનનાગ નહોતું, અને કારણ કે ડોક્ટરે તેને કાઢી નાખ્યું હતું। ડોક્ટરે કોઈ જવાબ ન આપ્યો હતો। અતિકે કહ્યું કે ડોક્ટર તેની મંજૂરી વગર જનનાગ કાઢે છે। જ્યારે તેને જણાવવામાં આવ્યું કે માત્ર બાયોસ્પેસી ટેસ્ટ કરવાનો હતો આ વિશે જ્યારે અતિકે ડોક્ટરને પૂછ્યું તો આ યોગ્ય જવાબ ન આપ્યો, અને હવે ડોક્ટર ગાયબ છે અને ફોન પણ ઉપાડી રહ્યો નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।